એનઓસી મામલે ફાયર કર્મચારી સસ્પેન્ડ, ફાયર બ્રિગેડના કર્મચારી રાજીવ ગોહિલ સસ્પેન્ડ થયા છે। પેરેડાઇઝ સિનેમા કેસમાં મનપા કમિશનરની કાર્યવાહી છે। સિનેમા માટે બોગસ ફાયર એનઓસીમાં કર્મચારીએ સહી કરી હતી। ખોટા દસ્તાવેજોના આધારે પીયુ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું। એનઓસી કૌભાંડમાં પેરેડાઇઝ સિનેમાનું બીયુ રદ કરાયું હતું। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા ઋષિ થાનકી જોડાઈ ગયા છે। ઋષિ, શું છે અપડેટ? જી, જે બોગસ એનઓસી નો મામલો છે ફાયર સેફટીને લઈને, તે સમગ્ર પોરબંદર જિલ્લામાં ગાજી રહ્યો છે, જેને લઈને પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર H.J. પ્રજાપતિ દ્વારા આજે કાર્યવાહી કરવામાં આવી છે। જે ફાયર બ્રિગેડના કર્મચારી છે, જેમની સહી જે ફાયર એનઓસીમાં છે, તેમને સો કોલ્ડ નોટિસ આપી અને જવાબ રજૂ કરવામાં સૂચના આપવામાં આવી હતી। જે બાબતે આજે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જે ફાયર કર્મચારી રાજીવ ગોહિલ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પેરેડાઇઝ સિનેમાને જે બીયુ આપવામાં આવ્યું હતું તે પણ રદ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। જી થાનકી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।